ટોપિક છે કેપી અને કેસી પર તત્વ યોગમિતિની અસર. તો હેડિંગ આપીશું. હેડિંગ છે કેપી અને કેસી પર તત્વ યોગમિતિની અસર. ચાલો, તો કેપી અને કેસીના જે મૂલ્ય છે એના ઉપર તત્વ યોગમિતિની શું અસર થાય છે એમના વિશેની ચર્ચા કરવાની છે. તો એમની અંદર પહેલો મુદ્દો, આમની અંદર સમીકરણ લખીએ કે ધારો કે આપણી પાસે કોઈ સમીકરણ છે એ, એમાંથી રૂપાંતરણ થયું બી માં. તો હવે આ જે સમીકરણ છે એમની અંદર આપણે સંતુલન અચળાંક કે નું મૂલ્ય લખીએ તો કે ઇઝ ઇક્વલ ટુ બી ની સાંદ્રતા ના છેદમાં એ ની સાંદ્રતા આપણે આવી રીતે લખતા હોઈએ છીએ. હવે આ સમીકરણ જે છે એને હું બદલી નાખું એટલે કે મારી પાસે બીજું એક સમીકરણ થાય બી ઇટ ગીવ્સ એ. ચલો, તો બી ઇટ ગીવ્સ એ માટે કે ડેશ મળશે. તો કે ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો એની સાંદ્રતા ના છેદમાં બી ની સાંદ્રતા આપણને પ્રાપ્ત થાય. તો હવે આમના બરાબર આવી રીતે લખી શકાય કે ડેશ બરાબર 1 બી ની સાંદ્રતા એ ની સાંદ્રતા છેદના છેદમાં જશે તો આ રીતે આપણને પ્રાપ્ત થશે. તો આના બરાબર એમ લખી શકીએ કે ડેશ બરાબર 1 કે. તો અહીંયા કે ડેશ અને કે જે છે એ શું દર્શાવે છે તો એ સંતુલન અચળાંકનું મૂલ્ય દર્શાવતું હોય છે. તો આ રીતે જ્યારે બે આપણને સમીકરણ આપેલા હોય અને એનું તમે જ્યારે પ્રતિવર્તી પ્રક્રિયા લખો તો એ સંતુલન અચળાંક જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થઈ જતા હોય છે. તો આ એક મુદ્દો હતો કે એમની તત્વ યોગમિતિ પર કેપી અથવા તો કેસી જે છે એમની તત્વ યોગમિતિ ઉપર શું અસર થાય એમના વિશેની માહિતી. બીજો મુદ્દો વાત કરીએ તો બીજા મુદ્દાની અંદર આપણી પાસે ફરીથી સમીકરણ એ ઇટ ગીવ્સ બી સમીકરણ લઈએ. તો આ સમીકરણ માટે કે બરાબર શું થશે તો કે બરાબર બી ની સાંદ્રતા ના છેદમાં એ ની સાંદ્રતા થતું હોય છે. પણ જો આ સમીકરણને કોઈ યોગ્ય એન ફેક્ટર એટલે કે મોલ વડે જો ગુણવામાં આવે તો આપણને શું પ્રાપ્ત થાય તો આને હું એન વડે એન ફેક્ટર વડે ગુણી દઉં તો મને કે ડેશ બરાબર શું પ્રાપ્ત થાય તો કે ડેશ બરાબર મને પ્રાપ્ત થશે બી ની સાંદ્રતાની એન ઘાત ના છેદમાં એ ની સાંદ્રતાની એન ઘાત પ્રાપ્ત થશે. તો આના બરાબર લખી શકાય કે ડેશ બરાબર બી ની સાંદ્રતા ના છેદમાં એ ની સાંદ્રતા આખાની એન ઘાત. તો આ અનુસાર બી ની સાંદ્રતાના છેદમાં એ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ ગયું તો 1 કે અને કે ની કેટલી ઘાત આવે તો એન ઘાત. એકની એન ઘાત તો 1 જ થઈ જશે. તો આપણને સમીકરણ મળ્યું કે ડેશ બરાબર 1 કે ની એન ઘાત. તો અહીંયા તમે જેટલા સહગુણક વડે ગુણાકાર કરો તો એ અનુસાર એ એમના ઘાતાંકમાં જતો હોય છે. તો એ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે. એટલે કે કોઈ એન ફેક્ટર વડે ગુણવામાં આવે તો એમનું કે ડેશનું મૂલ્ય કઈ રીતે આપણને પ્રાપ્ત થાય તો એ આપણને ખબર હોવી જોઈએ. આમની અંદર ત્રીજો મુદ્દો છે કે જો બે પ્રક્રિયા અથવા તો ત્રણ પ્રક્રિયાનો સરવાળો કરવામાં આવે. ચાલો કઈ રીતે તો સમીકરણ જોઈએ એ ઇટ ગીવ્સ બી એમાંથી બી માં રૂપાંતરણ થયું. ચલો, તો આના માટે K1 આપણને શું મળે તો K1 બરાબર બી ની સાંદ્રતા ના છેદમાં એ ની સાંદ્રતા આપણને પ્રાપ્ત થશે. ચાલો, બીજું સમીકરણ શું તો બી ઇટ ગીવ્સ સી મળ્યું જેમાં K2 શું મળશે તો K2 ઇઝ ઇક્વલ ટુ સી ની સાંદ્રતા ના છેદમાં એ ની સાંદ્રતા બી ની સાંદ્રતા આપણને મળશે. ચાલો, હવે આ બંને સમીકરણનો જો હું સરવાળો કરું તો મને શું મળે તો બંને સમીકરણનો જ્યારે હું સરવાળો કરીશ તો મને સમીકરણ મળશે એ ઇટ ગીવ્સ સી પ્રાપ્ત થશે. કારણ કે આ બંને તો શું થઈ જશે કેન્સલ. તો સરવાળો કર્યો તો એ સમય દરમિયાન K3 શું મળ્યું તો K3 ઇઝ ઇક્વલ ટુ સી ની સાંદ્રતા ના છેદમાં એ ની સાંદ્રતા મને પ્રાપ્ત થઈ. ચાલો, તો હવે આના બરાબર હું એમ લખી શકું K1 ઇન્ટુ K2. ચલો,
હવે બંનેનો શું કર્યો હતો આપણે સરવાળો, બંને સમીકરણનો આપણે શું કર્યો હતો સરવાળો. હવે બંને સમીકરણનો સરવાળો કર્યો તો નવું સમીકરણ મળ્યું એ ઇટ ગિવ્સ સી, જેમાં K3 બરાબર C ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા મળી. તો K1 અને K2 નો આપણે શું કરીએ ગુણાકાર. ચલો ગુણાકાર કરીએ તો B ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા, K2 બરાબર શું તો C ની સાંદ્રતાના છેદમાં B ની સાંદ્રતા. ચલો B ની સાંદ્રતા કેન્સલ થઈ ગયો તો એના બરાબર શું મળ્યું તો B ની સાંદ્રતાના છેદમાં A ની અહીંયા આપણને પ્રાપ્ત થયું C ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા. તો આના બરાબર તો શું થઈ ગયું તો આના બરાબર થઈ ગયું K3. માટે જ્યારે તમે બે સમીકરણનો સરવાળો કરતા હો તો એ બે સમીકરણનો સરવાળો કરો ત્યારે એ સમીકરણના જે સંતુલન અચળાંક છે એમનો ગુણાકાર કરો તો એ આ બંને સમીકરણ દ્વારા જે સમીકરણ સરવાળો કર્યો એના દ્વારા જે સમીકરણ મળ્યું અને એનો જે સંતુલન અચળાંક પ્રાપ્ત થાય છે એમના બરાબર થતો હોય. તો આના ઉપરથી એમ કહી શકાય કે જ્યારે બે સમીકરણનો આપણે સરવાળો કરતા હોઈએ ત્યારે તેમના સંતુલન અચળાંકનો શું થશે ગુણાકાર. તો યાદ રાખવું સરવાળો કરતા હોય તો એ સમય દરમિયાન સંતુલન અચળાંક એમનો શું આવે ગુણાકાર. આ બાબત ખાસ ધ્યાન રાખવી કે જ્યારે તમે બે સમીકરણનો સરવાળો કરતા હો તો એ સમય દરમિયાન સંતુલન અચળાંકનો શું થશે તો ગુણાકાર થશે. જો તમે બે સમીકરણની બાદબાકી કરતા હો તો એ સમય દરમિયાન સંતુલન અચળાંકની શું આવશે તો સંતુલન અચળાંકમાં શું જોવા મળશે ભાગાકાર. ધારો કે આ બંને સમીકરણની હું બાદબાકી કરતો હોય તો K3 બરાબર મને શું મળી શકે K1 upon K2 પ્રાપ્ત થતું હોય તો એ પ્રમાણસર આપણે સમીકરણ લખવું પડે. તો એ બાબત ખાસ ધ્યાન રાખવી. ચાલો તો આ ત્રણ જે મુદ્દાઓ છે કે જે પહેલા મુદ્દાની અંદર એવું કીધું કે આ પુરોગામી પ્રક્રિયાનો વેગ ધારો કે K લઈએ તો B ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા મળી. તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જે છે એ કેટલો મળે તો K' બરાબર A ની સાંદ્રતાના છેદમાં B ની સાંદ્રતા. જ્યાં છેદનો છેદ અંશમાં જતો હોય તો એ અંશને હવે છેદમાં લઈ લે તો K' બરાબર 1 upon B ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા મળે. તો B ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા એટલે તો શું હતું K. માટે K' બરાબર 1 upon K થશે. તો બંને પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એમ કહી શકાય. હવે જો સમીકરણને તમે કોઈ યોગ્ય n ફેક્ટર વડે ગુણાકાર કરેલો હોય તો અહીંયા આપણને શું મળશે કે K' બરાબર B ની સાંદ્રતાની n ઘાત A ની સાંદ્રતાની n ઘાત. તો K' બરાબર B ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ તો શું હતું K. તો અહીંયા આપણને શું મળ્યું K ની n ઘાત આપણને પ્રાપ્ત થઈ. તો અહીંયા ફરીથી સુધારો કરી દઈએ K' બરાબર B ની સાંદ્રતાની n ઘાતના છેદમાં A ની સાંદ્રતાની n ઘાત. તો B ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા આખાની n ઘાત થઈ. તો આના બરાબર તો શું હતું K હતું. તો K ની n ઘાત આપણને પ્રાપ્ત થઈ. તો હંમેશા જે સહગુણક વડે ગુણાકાર કરેલો હોય એ એમની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય એ અનુસાર આપણે K નું મૂલ્ય દર્શાવવાનું રહેશે. ઘણા વિદ્યાર્થીઓ કે સર અહીંયા K' બરાબર 1 upon K દર્શાવ્યું તો અહીંયા K' બરાબર K ની n ઘાત કેમ આવી. તો એના માટે અહીંયા બંને સમીકરણ જોશો તો ખ્યાલ આવશે તમને કે K' બરાબર 1 upon K' અહીંયા શા માટે ન આવે. ચાલો એવી રીતે ત્રીજો મુદ્દો હતો કે બે સમીકરણનો જો તમે સરવાળો કરો તો તેમના સંતુલન અચળાંકનો તમારે શું કરવો પડે ગુણાકાર કરવો પડે. જો બાદબાકી કરો તો સંતુલન અચળાંકનો તમારે શું કરવો પડશે ભાગાકાર કરવો પડશે. તો આ બાબત કે જે Kp અને Kc પર તત્વ યોગમિતિની અસર છે એના માટેના ત્રણ મુદ્દા ખૂબ જ અગત્યના છે. તો લખી દો.
અહીં બે દાખલાઓ આપવામાં આવેલા છે. ચાલો તો એમાં પહેલો દાખલો જોઈએ. a it gives 2b plus c જ્યાં સંતુલન અચળાંક k1 બરાબર 16, d it gives c by 2 એટલે કે 1/2 મોલ c ના આપેલા છે પ્લસ e k2 બરાબર 9 હોય તો 1/2 a પ્લસ e it gives b plus d માટે k ગણો. ચલો તો પહેલા તો આ બે સમીકરણનો આપણે એવો ઉપયોગ કરવાનો કે જેનાથી આ સમીકરણ મળે. ચલો તો પહેલું સમીકરણ લખીએ a it gives 2b plus c. ચાલો આટલું સમીકરણ લખી દીધું. બીજું સમીકરણ d it gives 1/2 c plus e. ચાલો હવે આ બે સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે કે જેના લીધે હવે આપણને સમીકરણ શું મળે તો 1/2 a plus e it gives b plus d. આ સમીકરણ આપણને મળવું જોઈએ. ચાલો તો આ બે સમીકરણ ઉપરથી આ સમીકરણ મેળવવા માટે મારે શું કરવું પડે તો અહીંયા a છે, અહીંયા a છે તો અહીંયા 1/2 a કરવો પડે. તો 1/2 a કરવા માટે આખા સમીકરણને 1/2 વડે હું શું કરી દઉં ગુણી દઉં. ચાલો 1/2 વડે ગુણી દીધું. તો 1/2 વડે હું ગુણી દેતો હોય તો કોઈક ચોક્કસ n ફેક્ટર વડે મેં એમનો ગુણાકાર કર્યો. તો n ફેક્ટર વડે જ્યારે હું એમનો ગુણાકાર કરતો હો તો n ફેક્ટર હતો તો એ સમય દરમિયાન k ડેશ બરાબર મને k ની n ઘાત મળી હતી. તો એવી જ રીતે આ સમીકરણની અંદર k1 બરાબર શું છે તો k1 બરાબર 16 છે, પણ એને n ફેક્ટર વડે હું ગુણાકાર કરતો હોય તો k1 બરાબર 1/2 થઈ જાય એટલે કે k1 બરાબર 16 ની 1/2 ઘાત આપણને પ્રાપ્ત થશે. કયા નિયમ અનુસાર તો kp અને kc ઉપર તત્વ યોગમિતિની અસર પર આધારિત બીજો મુદ્દો આપણે જોયો તો કે જેમાં હું જ્યારે સમીકરણને n વડે ગુણાકાર કરું છું ત્યારે એમના સંતુલન અચળાંક જે છે એ સંતુલન અચળાંકને મારે n ઘાતાંક વડે ગુણવું પડતું હોય છે એટલે કે n ઘાતાંક એની કરવી પડતી હોય છે. તો એ અનુસાર જ્યારે હું આને 1/2 વડે ગુણાકાર કરતો હોય સમીકરણને તો એમનો સંતુલન અચળાંક જે છે એની ઘાતાંકમાં મારે 1/2 લખવું પડતું હોય છે. તો અહીંયા k1 બરાબર 16 ની 1/2 ઘાત પ્રાપ્ત થઈ. ચાલો હવે આ સમીકરણમાં મારે ડાબી બાજુ e જોઈએ છે. તો ડાબી બાજુ e જોઈતો હોય તો મારે બીજા સમીકરણની શું કરવી પડે બાદબાકી કરવી પડે. ચલો બાદબાકી કરીએ તો k2 બરાબર આપણને ખબર જ છે કેટલું મૂલ્ય આપેલું છે 9. ચલો k1 અને k2 ના મૂલ્ય મળી ગયા. હવે આ બે સમીકરણમાં મેં પહેલા સમીકરણને 1/2 વડે ગુણ્યો એટલે જે આગળ આપણે થિયરી જોયા એમાં બીજા મુદ્દાનું આપણે પાલન કર્યું. તો k1 બરાબર 16 ની 1/2 ઘાત 16 નું વર્ગમૂળ કેટલું થાય તો k1 બરાબર મને મળશે 4. ચલો 16 નું વર્ગમૂળ 4 પ્રાપ્ત થઈ ગયું. k1 ની કિંમત પ્રાપ્ત થઈ ગઈ. હવે પહેલા સમીકરણ અને બીજા સમીકરણની મેં શું કરી બાદબાકી. ચાલો બાદબાકી કરું તો 1/2 a માઇનસ d પહેલી બાજુ જાય તો પ્લસ d થઈ ગયું. પછી 2 કેન્સલ એટલે વધ્યું શું b તો b લખી દીધું આ બાજુ. 1/2 c પ્લસ અને 1/2 c અહીંયા કેવો માઇનસ તો એ તો કેન્સલ થઈ ગયું. તો હવે વધ્યું શું તો અહીંયા માઇનસ e વધ્યો હશે. માઇનસ e આ બાજુ આવે તો પ્લસ e તો સમીકરણ પ્રાપ્ત થઈ ગયું. ચાલો તો હવે ફરીથી સમજાવી દઉં. 1/2 a it gives 1/2 into 2b plus 1/2 c બધાને 1/2 વડે ગુણ્યું એટલે k1 બરાબર 16 ની 1/2 ઘાત થઈ ગઈ. આગળ જે નિયમ જોયો એમાં બીજા મુદ્દા અનુસાર આપણે આ ગણતરી કરી. ત્યાર પછી વાત કરીએ તો બીજું જે સમીકરણ હતું એમનો બાદબાકી કરી. પહેલા સમીકરણમાંથી બીજા સમીકરણની બાદબાકી કરી મેં એટલે માઇનસ નિશાની થઈ જાય -d -1/2 c -e થઈ જશે. ચલો તો એ અનુસાર હવે a પ્લસ 1/2 a હવે -d પહેલી બાજુ જાય તો +d એટલે આ બાજુનો તો બધું પતી ગયું. ચલો 2 કેન્સલ વધ્યું b તો આ બાજુ રહેવા દેવાનું છે તો એ બાજુ રહેવા દીધું. ચલો 1/2 c પ્લસ અને આ 1/2 c માઇનસ હશે તો એ કેન્સલ થઈ ગયા. આ માઇનસ e હશે કારણ કે અહીંયા માઇનસની નિશાની દર્શાવેલી છે. ચલો તો આ e કઈ બાજુ જશે તો આ બાજુ તો પ્લસ e તો સમીકરણ મળી ગયું. ચાલો તો આના બરાબર હું k3 કહી દઉં. ચાલો k3 અથવા તો k શોધવાનો છે, k બરાબર શોધવાનો છે. તો એના માટે આપણે શું કર્યું બે સમીકરણની શું કરી બાદબાકી. ચાલો બે સમીકરણની જ્યારે તમે બાદબાકી કરતા હોય તો એ સમય દરમિયાન આપણે એ બંનેનો શું કરવો પડે ભાગાકાર કરવો પડે એવું આપણે હમણાં કીધું હતું. ચાલો તો k1 કેટલું મળ્યું તો 16 ની 1/2 ઘાત
તો 16 ની 1/2 ઘાત કેમ લખ્યું આપણે? કારણ કે આખા સમીકરણને આપણે 1/2 વડે ગુણાકાર કરેલો છે. આગળ જોઈ ગયા અનુસાર વાત કરું તો k ડેશ બરાબર k ની n ઘાત કરી હતી, તો k ડેશ બરાબર અહીંયા આપણે 16 જે છે એમની કેટલી ઘાત કરવી પડે? 1/2 ઘાત કરવી પડે. તો આપણને 16 નું વર્ગમૂળ જે છે અહીંયા k1 કહી દો, ચાલો k1, તો k1 બરાબર કેટલા મળે? 4. તો એ અનુસાર અહીંયા મેં 4 લખેલા છે. ચાલો તો k1 ની કિંમત 4, k2 ની કિંમત કેટલી? તો 9. હવે ઘણા વિદ્યાર્થીઓને એમ પ્રશ્ન થાય કે અહીંયા માઇનસ નિશાની કરી છે, તો માઇનસ નિશાની કરી છે તો એ તો બાદબાકી કરી એટલે ભાગાકારમાં જાય એમ કીધું. પણ હકીકતમાં જોવા જાવ તો અહીંયા ધારો કે હું -1 વડે ગુણાકાર કરું છું તો k2 9 ની -1 ઘાત થાય. તો અહીંયા -1 જ્યારે વડે હું ગુણાકાર કરતો હો તો એનો અર્થ થાય કે આ બંને સમીકરણો પછી મેં શું કર્યો હશે? સરવાળો કરું તો ગુણાકારમાં જાય. ખાસ સમજજો, જો હું અહીંયા -1 વડે બધાનો ગુણાકાર કરી દઉં તો k2 બરાબર 9 ની -1 ઘાત થશે. પણ હકીકતમાં પછી બે સમીકરણનો મારે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો ત્યાં શું થશે? k1 into k2 થશે. અને k2 ની કિંમત તો શું આવી? 9 ની 1/2 ઘાત, તો એ છેદમાં જશે એટલે સરવાળે બધું સરખું જ થશે. તો k ની કિંમત કેટલી મળી? 4/9 આપણને પ્રાપ્ત થઈ. ચાલો તો આ એક દાખલો થઈ ગયો. ખાસ ધ્યાન આપવું, આવા દાખલાઓની અંદર ભૂલ થવાની શક્યતા રહેશે. દાખલાઓ સહેલા છે, ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવી. હવે આગળનો દાખલો જોઈએ. V કદના પાત્રમાં PCl5 ના A મોલ ભરવામાં આવેલા છે. PCl5 નો ડિગ્રી ઓફ ડિસોસિએશન વિયોજન અંશ x હોય તથા સંતુલન એ કુલ દબાણ P હોય તો તેના માટે Kp અને Kc ગણો. ચાલો તો પહેલા તો સમીકરણ આપણે લખી દઈએ. PCl5 એમનું વિઘટન થાય તો શું બનાવે? PCl3 પ્લસ Cl2 આપણને પ્રાપ્ત થશે. વાયુરૂપ અવસ્થા હશે, આ પણ વાયુરૂપ અવસ્થા હશે અને આ પણ વાયુરૂપ અવસ્થા હશે. ચાલો t બરાબર 0 સમય હોય તો એ સમય દરમિયાન આના મોલ કેટલા લીધા હતા? A. ત્યારે આ વિઘટન પામેલું હશે નહીં, એટલે નિપજ મળેલી હશે નહીં. t બરાબર t જેટલો સમય મને પ્રાપ્ત થયો. હવે t બરાબર t જેટલો સમય પ્રાપ્ત થાય ત્યારે એમનું વિઘટન થાય. 1 મોલ હોય ત્યારે x વિયોજન અંશ મળે. 1 મોલ હોય ત્યારે હંમેશા x વિયોજન અંશ મળે. તો અહીંયા તો a મોલ છે, તો a મોલે કેટલું વિયોજન પામે? ax જેટલું વિયોજન પામે. ચલો તો આ કેટલું બન્યું છે? 1 મોલ હોય ત્યારે 1 મોલ, તો ax મોલ વિયોજન પામ્યું હોય તો આ કેટલું વિયોજન પામે? ax. આ પણ કેટલું પામે? ax જેટલું વિયોજન પામે. તો આ જે વિયોજન પામ્યા એ તો શું થઈ ગયા? એમના મોલ. આ શું હતા? મોલ. હવે એમની સાંદ્રતા શોધવી પડે, કારણ કે Kc શોધવાનું. તો સાંદ્રતા બરાબર શું? તો સાંદ્રતા બરાબર મોલના છેદમાં કદ. તો સાંદ્રતા બરાબર મોલના છેદમાં કદ. ચલો મોલ કેટલાના? તો A માઇનસ AX ના છેદમાં કદ કેટલા લીટર? તો V. અહીંયા પણ AX ના છેદમાં V, અહીંયા પણ AX ના છેદમાં શું મળશે? V આપણને પ્રાપ્ત થઈ ગયું. ચાલો તો આ તો શું થયું? તો એમની સાંદ્રતા થઈ. ચાલો સાંદ્રતા મળી ગઈ તો Kc બરાબર શું લખી શકાય? PCl3 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા ના છેદમાં PCl5 ની સાંદ્રતા. ચાલો તો અહીંયા AX ના છેદમાં V ગુણ્યા AX ના છેદમાં V ના છેદમાં A માઇનસ AX ના છેદમાં V. ચાલો તો આમની અંદર V કેન્સલ. હવે અહીંયાથી સાદુરૂપ આપો એટલે A સામાન્ય નીકળશે. તો Kc બરાબર શું મળશે? AX નો સ્ક્વેર, કારણ કે A કેન્સલ થઈ જશે અહીંયાથી. ચલો તો AX નો સ્ક્વેર ના છેદમાં આ છેદમાં જશે તો V કૌંસમાં 1 માઇનસ x. તો આ આપણને શું મળ્યું? Kc ની કિંમત પ્રાપ્ત થઈ. શાની કિંમત પ્રાપ્ત થઈ? Kc ની કિંમત આપણને પ્રાપ્ત થઈ. ચાલો હવે આ Kc ની કિંમત પ્રાપ્ત થઈ. ચાલો એવી જ રીતે હવે મારે શું શોધવાનું? તો Kp શોધવાનું છે. ચાલો તો Kp શોધવા માટે આપણે આવી જ રીતની ગણતરી કરવી પડશે, પણ ત્યાં મારે શાની ગણતરી કરવી પડે? તો મારે એ જગ્યાએ મોલ અંશ અને કુલ દબાણનો ગુણોત્તર લેવો પડે, કારણ કે અહીંયા શું આવશે? તો PCl3 નું આંશિક દબાણ ઇન્ટુ PCl2 નું આંશિક દબાણ ના છેદમાં PCl5 નું આંશિક દબાણ આવશે. ચાલો તો હવે આ તો મોલ થઈ ગયા. તો હવે મારે કુલ મોલ શોધવા હોય
તો અહીંયા હું ગણતરી કરું છું, ચાલો ખાસ ધ્યાન આપજો. ચાલો કુલ મોલ કેટલા મળે? તો કુલ મોલ બરાબર આ કેટલા? a માઇનસ ax પ્લસ ax પ્લસ x, તો a પ્લસ ax આટલા મોલ થઈ ગયા. ચલો હવે મોલ અંશ શોધવા હોય તો મોલ અંશ એટલે શું થાય? તો અહીંયા લખી દઉં છું મોલ અંશ. ચાલો મોલ અંશ એટલે તો a માઇનસ ax ના છેદમાં કુલ મોલ કેટલા? તો a પ્લસ ax થશે. ચાલો એવી રીતે ax ના છેદમાં a પ્લસ ax થાય. એવી રીતે અહીંયા પણ ax ના છેદમાં a પ્લસ x થશે, સોરી ax. ચાલો તો મોલ અંશ મળ્યા બધાના. હવે મારી પાસે શું હશે? કુલ દબાણ હશે. તો હવે એના ઉપરથી હું આ સૂત્રની કિંમત મૂકું તો મને ખબર પડી જાય. ચાલો તો મોલાંશ ગુણ્યા, હવે આપણને ખબર છે PCl3, ધારો કે મારે એમનું દબાણ શોધવું હોય, PCl3 મારે એનું દબાણ શોધવું હોય તો એ શું શેના પરથી શોધી શકાય? તો એના મોલંશ. ચાલો મોલંશ કેટલા? તો અહીંયા a સામાન્ય નીકળે અહીંયાથી, તો a કેન્સલ, તો x ના છેદમાં 1 પ્લસ x ગુણ્યા p થશે. ચાલો એવી રીતે PCl2 એ પણ શું થાય? x ના છેદમાં 1 પ્લસ x ગુણ્યા p થાય. ચાલો એવી રીતે PCl5 તો એ કેટલું મળે? ચાલો અહીંયાથી a સામાન્ય નીકળે એટલે a કેન્સલ થઈ જાય, તો 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x થશે. ચાલો એના ગુણ્યા શું થાય? તો p. ચાલો તો ત્રણેયના મને આંશિક દબાણ મળી ગયા છે. ચાલો તો ત્રણેયના આંશિક દબાણ મારી પાસે હોય તો Kp બરાબર, હવે ડાયરેક્ટ હું સીધી કિંમત મૂકું છું. ચાલો તો Kp બરાબર તો p નો સ્ક્વેર ના છેદમાં p, એટલે વધે શું? ફક્ત p વધે. ચાલો હવે 1 પ્લસ x છેદમાં 2 વાર આવે અને એક વાર છેદનો છેદ અંશમાં જશે એટલે એક વાર વધશે, તો અહીંયા મને મળશે x સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ x 1 પ્લસ x. આ રીતનું મને પ્રાપ્ત થશે. x સ્ક્વેર 1 પ્લસ x નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x, એટલે આટલું મારી પાસે વધશે. તો Kp બરાબર મને આટલું પ્રાપ્ત થયું. ચાલો તો આ જે કિંમત થઈ ગઈ એ કોની થઈ ગઈ? Kp ની. તો Kp બરાબર સીધું શું લખી શકાય? x સ્ક્વેર p ના છેદમાં 1 માઇનસ x સ્ક્વેર, કારણ કે 1 માઇનસ x 1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ આપણે 1 માઇનસ x સ્ક્વેર લખી શકીએ. તો આ થઈ ગયું Kp ની કિંમત વિશેની માહિતી. ચાલો તો હવે તમને જ્યારે પણ આવું સમીકરણ આપેલું હોય તો PCl5 ગેસ ઇટ gives PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ, અથવા તો એની જગ્યાએ તમને આપે A ગેસ ઇટ gives B ગેસ પ્લસ C ગેસ, અથવા તો X ગેસ ઇટ gives Y ગેસ પ્લસ C ગેસ, તો એ સમય દરમિયાન ડાયરેક્ટ સીધું સૂત્ર તમે મૂકી શકો કે AC બરાબર ax સ્ક્વેર અપન v કાઉન્સમાં 1 માઇનસ x, અથવા તો Kp બરાબર x સ્ક્વેર ઇન્ટુ p 1 માઇનસ x 1 પ્લસ x, અથવા તો Kp બરાબર x સ્ક્વેર p ના છેદમાં 1 માઇનસ x સ્ક્વેર આપણે મૂકી શકીએ છીએ. તો આ રીતે તમે દાખલાની ગણતરી કરી શકો છો. તો હવે તમને જો એમના મૂલ્ય આપેલા હોય તો એ મૂલ્ય આમની અંદર મૂકી દો તો તમારો જવાબ આવી જાય, Kc મળી જાય અને Kp પણ તમને મળી જતો હોય છે. મોટાભાગે કેવું થાય કે તમારે રાસાયણિક પ્રક્રિયાની અંદર Kc ની કિંમત મળી જતી હોય તો સીધું આપણે સૂત્ર છે Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng, તો એ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે ગણતરી કરી શકો છો. પણ જ્યારે તમને આવી વસ્તુ ન આપેલી હોય તો આ સૂત્રની ડાયરેક્ટ કિંમત મૂકીને તમે ગણતરી કરી શકો છો. તો આ બે દાખલા થઈ ગયા. આ બે દાખલા ખૂબ જ અગત્યના છે. આ દાખલા માટે ફરીથી સમજાવી દઉં. શરૂઆતના મોલ A લીધા હતા, નીપજ આપણી પાસે હતી નહીં. t બરાબર t સમય થયો હશે ત્યારે વિયોજન કેટલા પામેલા હશે? ax જેટલા વિયોજન પામેલા હોય તો બાકી મોલ કેટલા? તો a માઇનસ ax. હવે વિયોજન કેટલા પામ્યા? ax, તો આના પણ કેટલા પામ્યા? ax. કઈ રીતે આવ્યા? તો આના 1 મોલ લ્યો ત્યારે આના 1 મોલ, તો આમાંથી કેટલા વિયોજન પામ્યા? તો ax જેટલા વિયોજન પામ્યા, તો આના કેટલા મળે? 1 મોલે 1. ax જેટલા વિયોજન પામે તો ax મળે, તો એવી રીતે આના ax મળશે. હવે મોલ અંશ શોધવા હોય તો આપણે કુલ મોલ શોધવા પડે. ચાલો કુલ મોલ તો a પ્લસ ax મળશે, કારણ કે આ ax માઇનસ આ પ્લસ કેન્સલ, તો આને ઉમેરો તો a પ્લસ x થશે. તો મોલ અંશ બરાબર કોઈ એક ઘટકના મોલના છેદમાં કુલ મોલ, આ મોલના છેદમાં કુલ મોલ, આ મોલના છેદમાં કુલ મોલ થઈ ગયો.
सांद्रता शोधवानी होय तो a माइनस ax कद आपने आपी दीधुं छेदमां v तो हवे आपणे kp अने kc नी बंनेनी तैयारी थई गई kc नी किंमत समीकरण मूको हवे सादुरूप आपो तो kc बराबर ax स्क्वेर ना छेदमां v 1 माइनस x मळ्युं kp शोधवानुं होय तो kp बराबर आपणे PCl3 નું આંશિક દબાણ ગુણ્યા PCl2 નું PCl2 નું આંશિક એટલે સોરી Cl2 નું આંશિક દબાણ PCl3 નું આંશિક દબાણ ના છેદમાં PCl5 નું આંશિક દબાણ તો એ અનુસાર હવે એ બધાના કિંમત મોલન્સ ગુણ્યા દબાણ આપણે મૂકી દીધું અને સીધી કિંમત આમની અંદર મૂકી શકો છો ચાલો આમની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન આપશો તો તમને જોવા મળશે કે તમે જે Kc ની કિંમત લખો છો એ Kc ની કિંમતમાં જો તમે A/V બરાબર તમે P/1 પ્લસ x લખી દો તો એની કિંમત તમારી સીધી શેમાં ફરી જશે Kp ની અંદર ફરી જશે આ યાદ રાખવું કે A/V જો તમે જ્યાં પણ કંઈ આવે A/V તો એની જગ્યાએ તમે P/1 પ્લસ x લખી દો જો અહીંયા A²/V² હોય તો P² ના છેદમાં 1 પ્લસ x² લખવાનો થાય તો એ અનુસાર તમે કિંમત મૂકો તો તમારો જે છે એ Kc સીધું શેમાં ફરી જશે Kp માં ફરી જશે આ શોર્ટ ટ્રીક છે આ યાદ રાખવાની ખૂબ જ જરૂર છે તમને હવે જ્યારે પણ એક્ઝામની અંદર આવું સમીકરણ આપે PCl5 it gives PCl2 plus Cl2 ગેસ અથવા તો એમની અંદર સમીકરણ આપે A ગેસ it gives B ગેસ plus C ગેસ અથવા તો સમીકરણ આપે X ગેસ it gives Y ગેસ plus Z ગેસ આવી રીતનું સમીકરણ આપેલું હોય તો સીધી જ આ કિંમત મૂકી સીધું જ આ સૂત્ર યાદ રાખવાનું રહેશે આ સૂત્ર યાદ રાખીને તમે ડાયરેક્ટ સીધી કિંમત મૂકશો તો જવાબ ફટાફટ આવી જશે નહીતર આ બધી ગણતરી તમારે પહેલેથી કરવી પડશે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું આવું સમીકરણ લખવું અને એની નીચે Kp અને Kc ના સૂત્ર લખતા જવા આગળ જતા ઘણા સૂત્ર આવશે એ હું હમણાં તમને લખાવીશ ચાલો પહેલા આટલું લખી દો હમણાં આપણે સમીકરણ જોઈ ગયા PCl5 ગેસનું PCl3 ગેસ અને Cl2 ગેસની અંદર વિઘટન થતું હતું તો એના માટે આપણે Kp અને Kc ના સૂત્ર તાર્યા કે Kc બરાબર ax² ના છેદમાં v 1 માઇનસ x એવી રીતે Kp નું સૂત્ર તાર્યું px² ના છેદમાં 1 પ્લસ x કાઉન્સમાં 1 માઇનસ x આના બરાબર સીધું પણ આપણે એમ લખી શકીએ કે px² ના છેદમાં 1 માઇનસ x² પણ આપણે લખી શકીએ છીએ તો આ સમીકરણ ખાસ ધ્યાન રાખવું આ સમીકરણ તમારે યાદ રાખવાના છે એટલા માટે મેં અહીંયા લખી દીધેલા છે ચાલો તો આવા સમીકરણની અંદર બીજું સમીકરણ છે એમોનિયા ગેસ આ એમોનિયા ગેસ જે છે એમનું વિઘટન થાય એટલે N2 ગેસ પ્લસ હાઇડ્રોજન ગેસ મળે એમના માટે Kp બરાબર 27x⁴ a² ના છેદમાં 16 v² 1 માઇનસ x આખાનો સ્ક્વેર આપણને આ રીતનું સમીકરણ પ્રાપ્ત થતું હોય છે હવે Kp બરાબર વાત કરીએ તો 27x⁴ p² ના છેદમાં 16 1 પ્લસ x² 1 માઇનસ x² 1 પ્લસ x 1 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x² થતું હોય આખાનો સ્ક્વેર થઈ જાય તો Kp બરાબર 27x⁴ p² ના છેદમાં 16 1 માઇનસ x² આખાનો સ્ક્વેર આપણને પ્રાપ્ત થતો હોય છે એવી રીતે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ અવસ્થામાં હોય ઇટ ગિવ્સ કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અવસ્થા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ અવસ્થામાં હોય તો Kc બરાબર CO2 ની સાંદ્રતા લેવાની હોય છે અને Kp બરાબર CO2 નું આંશિક દબાણ લેવાનું હોય છે તો હવે આવા જ્યારે સમીકરણ આપવામાં આવે તો એ સમીકરણની અંદર તમને a ની કિંમત ખબર હોય v ની કિંમત ખબર હોય અને વિયોજન અંશ x DOD ડિગ્રી ઓફ ડિસોસિએશન તમને ખબર હોય તો એમની કિંમત તમે એમની અંદર મૂકો અને Kc કિંમત મળી જાય Kc ની કિંમત મળી જાય એટલે તમે Kp બરાબર Kc RT⁴ΔNG સમીકરણનો ઉપયોગ કરો તેના ઉપરથી Kp ની કિંમત તમને મળી જતી હોય છે હવે
અહીંયા એક નોંધ એ પણ મેં તમને ખાસ કીધી કે આ પ્રક્રિયાની અંદર A/V, અહીંયા પણ ખાસ તમને નોંધ કરીને આપી દઉં છું, A/V બરાબર તમે P ના છેદમાં 1 + x લખો એટલે Kc નું રૂપાંતરણ Kp માં થઈ જાય. અહીંયા જોશો તો A/V બરાબર P/1 + x લખી દીધું તો એ અનુસાર આપણને સાદું રૂપ મળે. અહીંયા a² ના છેદમાં v² તો p² ના છેદમાં 1 + x² કરી દો તો પણ Kc ની કિંમત Kp ની અંદર ફરી જતી હોય છે. તો આ નોંધ ખાસ ધ્યાન રાખવી. હવે ઘણી વખત તમને સમીકરણ આવું આપી દે કે ધારો કે અહીંયા એક નંબર આપું, આ 3 સમીકરણ તમારે ખાસ યાદ રાખવાના છે. ચલો તો અહીંયા આપી દઈએ A gas it gives B gas plus C gas અને હંમેશા યાદ રાખજો આ પ્રક્રિયાની અંદર ડેલ્ટા એન જી નું મૂલ્ય તમને 1 પ્રાપ્ત થશે. આવી સમીકરણ આ રીતનું આપેલું હોય તો ડાયરેક્ટ સીધો આ સમીકરણનો તમે ઉપયોગ કરી શકો છો. તમારે પહેલી હમણાં મેં જે ગણતરી દર્શાવી એ રીતની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. એ રીતની ગણતરી કરીને એમોનિયા વાયુ માટે આ સૂત્ર પણ તમે તારવી શકો છો. અહીંયા Kc છે. ચાલો હવે અહીંયા સમીકરણ આમની જગ્યાએ 2A gas it gives B gas plus 3C gas આ રીતનું સમીકરણ આપી દે કે જેમાં ડેલ્ટા એન જી બરાબર તમને કેટલું મળે તો 2 મળે. તો આ રીતે પણ સમીકરણ આપી દે તો ખાસ ધ્યાન રાખવું. આ સમીકરણની જગ્યાએ આવી રીતનું સમીકરણ આપી દીધેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી Kp અને Kc આપણે ગણી શકીએ છીએ. એવી રીતે અહીંયા આપી દીધેલું હોય x solid it gives y solid plus z gas આ સમીકરણ આપેલું હોય તો એ સમય દરમિયાન તમારે Kp શોધવાનો હોય તો એ કોના ઉપર આધાર રાખશે તો z વાયુ જે છે એમના આંશિક દબાણ ઉપર આધાર રાખશે અને Kc શોધવાનો હોય તો z ની સાંદ્રતા લઈ લો તો એ Kc બરાબર આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આવા જુદા જુદા ઉદાહરણ આપેલા હોય તો એ સમય દરમિયાન તમારે x ની કિંમત, a ની કિંમત ને v ની કિંમત ખબર હોય તો એમની અંદર સીધી મૂકી દેવાની રહેશે અને એના ઉપરથી તમે દાખલો વધુ સરળતાથી ગણી શકો છો. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. આ સમીકરણ જે છે એ તમારા માટે ખૂબ જ અગત્યના છે કારણ કે આ ચેપ્ટરની અંદર આવા જ સમીકરણો PCl5 હશે, એમોનિયા વાયુ હશે અથવા તો કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થતું હોય એવા સમીકરણો વધારે પ્રમાણમાં આવે છે. તો એના માટે સીધું જ સૂત્ર કઈ રીતે ગણી શકાય તો એ સીધા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી અને ઓછા સમયમાં આપણે જવાબ ગણતરી કરીને લાવી શકીએ છીએ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાના છે એટલા માટે અહીંયા ખાસ નોંધ કરીને તમને લખાવેલું છે. તો આ તમારે યાદ રાખવાના છે. દરેક પ્રશ્નોની અંદર એનો તમે ઉપયોગ કરી શકો છો. ચાલો તો પહેલા આટલું લખી દો. ત્યાર પછી એક ચોથું સમીકરણ છે જે છે N2O4 ગેસ, એમનું વિઘટન થાય તો 2NO2 ગેસમાં રૂપાંતર થાય જ્યાં Kc બરાબર 4ax² કૌંસમાં 1 - x × V, Kp બરાબર 4px² ના છેદમાં 1 - x × 1 + x જ્યાં Kp બરાબર 4px² ના છેદમાં 1 - x² આપણે લખી શકીએ છીએ. હવે આવું જ્યારે સમીકરણ આપેલું હોય ત્યારે Kc ની કિંમત આપણી પાસે શોધવાની હોય તો a અને x ની કિંમત ખબર હોય તો આપણે સીધી ગણતરી કરી શકીએ છીએ. હવે ax તો એ તો આપણું શું થઈ જશે તો એ વિયોજન અંશ થઈ જતો હોય. a એટલે શરૂઆતના મોલ, x વિયોજન અંશ, v કદ તો એમની કિંમત મૂકો તો Kc મળી જાય અને Kc ની કિંમત મળી જાય તો Kc ની કિંમત મળી જાય તો Kp બરાબર Kc RT ડેલ્ટા NG આ સમીકરણનો ઉપયોગ કરીને પણ આપણે Kp ની કિંમત શોધી શકીએ છીએ. તો Kc ની કિંમત એકવાર મળી જાય તો એના ઉપરથી Kp ની કિંમત પણ આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ અથવા તો આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે Kp શોધી શકીએ છીએ. હવે ઘણીવાર આ સમીકરણની જગ્યાએ તમને આપી દીધેલું હોય A gas it gives 2B gas આપી દીધેલું હોય તો આ સમય દરમિયાન પણ તમારે ડેલ્ટા NG = કેટલું મળશે 1 પ્રાપ્ત થશે. તો આ સમીકરણની જગ્યાએ ઘણીવાર તમને x gas it gives 2y gas આપી દે, ઘણીવાર તમને p gas it gives
2q ગેસ આપી દે. તો આવા જુદા જુદા સમીકરણ તમને આપેલા હોય તો એ સમય દરમિયાન ડાયરેક્ટ તમે કેસી નું સૂત્ર અને કેપી નું સૂત્ર મૂકી દો તો તમે કેપી અને કેસી ની ગણતરી સરળતાથી કરી શકો છો. તો આવા 4 સૂત્ર છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે અને એ 4 સૂત્ર જે પણ દાખલાઓની અંદર આવતા હોય તો ત્યાં તમે શોર્ટ મેથડનો ઉપયોગ કરી અને વધુ ઝડપથી ગણતરી કરી શકો છો. તો લખી દેજો ચોથું ઉદાહરણ. 327 સેલ્સિયસ તાપમાને 10 લીટર કદના પાત્રમાં 417 ગ્રામ PCl5 ભરેલો છે. તો સંતુલન સમય નિપજમાં Cl2 ના મોલ 20% છે. તો કેપી અને કેસી ગણો. ચલો તો આપણને જે પણ કઈ માહિતી આપેલી છે એ બધી લખી દે. તાપમાન કેટલું આપ્યું? T બરાબર 327 સેલ્સિયસ એટલે કે વત્તા 273 કરો તો કેલ્વિનમાં કેટલું મળશે? તો 0.06 600 કેલ્વિન તાપમાન આપણને પ્રાપ્ત થયું. ચાલો કદ કેટલું? V બરાબર તો 10 લીટર કદ છે. ચાલો કેટલા ગ્રામ? તો W આપણને આપી દીધેલું છે 417 ગ્રામ. શું ભરેલું છે? PCl5. ચાલો તો PCl5 નું આણ્વીય દળ ફોસ્ફરસનું 31 વત્તા 5 ગુણ્યા 35.5 કરો. ચાલો તો કેટલું થાય? તો આ કેટલું થાય? તો આ આપણને મળશે 208.5. ચાલો તો 208.5 એમનું આણ્વીય દળ થઈ ગયું. તો 208.5 હોય તો એમના મોલ N બરાબર કેટલું થાય? તો 417 ભાગ્યા 208.5 બરાબર આપણે કેટલા મોલ મળ્યા હશે? 2 મોલ. ચાલો સંતુલન સમય નિપજના Cl2 ના મોલ કેટલા ટકા છે? 20%. તો કેપી અને કેસી આપણે શોધવાનું છે. ચાલો તો પહેલા તો સમીકરણ લખી દઈએ. PCl5 gas it gives PCl3 gas plus Cl2 gas. ચાલો T બરાબર 0 સમય હશે ત્યારે એમના મોલ કેટલા હશે? 2 મોલ. કારણ કે 417 ગ્રામ વજન આપેલું છે તો 2 મોલ એમના હશે. નિપજ બનેલી હશે નહીં. ત્યાર પછી T બરાબર T જેટલો સમય ગયો તો એ સમય દરમિયાન ધારો કે એમનો ડિગ્રી ઓફ ડિસોસિએશન ધારો કે DOD બરાબર કેટલો છે? X છે. ચાલો DOD X હોય તો 1 મોલે X હોય તો 2 મોલે કેટલો હોય? તો 2X જેટલો. તો વિયોજન કેટલું પામેલું હશે? 2X જેટલું વિયોજન પામેલું હશે. આ 1 મોલે 1 મોલ તો 2X મોલ જેટલું વિયોજન પામ્યું હોય ત્યારે આ કેટલું બને? તો 2X મોલ બનશે. આ પણ કેટલું બનશે? 2X મોલ જેટલું બનશે. ચાલો હવે અહીંયા આપણને એમ કીધું છે કે Cl2 ના મોલ 20% છે. તો Cl2 ના મોલ percentage of Cl2 ના મોલ બરાબર કેટલા ટકા કીધા? 20%. ચાલો 20% કીધા છે તો હવે સૂત્ર શું થાય? તો Cl2 ના મોલ ના છેદમાં કુલ મોલ એના ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 20% આપણને પ્રાપ્ત થાય. ચાલો તો હવે Cl2 ના મોલ કેટલા? તો અહીંયા Cl2 ના મોલ આપી દીધેલા છે 2x ના છેદમાં કુલ મોલ આપણી પાસે નહીં થઈ તો કુલ મોલ કેટલું થાય? તો કુલ મોલ બરાબર 2 - 2x પ્લસ 2x પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં 1 પ્લસ x આટલા આપણને કુલ મોલ મળશે. તો અહીંયા લખી દઈએ 2 1 પ્લસ x ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 20. ચાલો હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 2 કેન્સલ. અહીંયા 100 અહીંયા 20 તો અહીંયા 5 વધશે તો 5x આ 1 પ્લસ x છેદમાં આ બાજુ જાય તો 1 પ્લસ x ગુણાકારમાં. ચલો પ્લસ x આ બાજુ હોય તો માઇનસ x x ઇઝ ઇક્વલ ટુ 1/4 આપણને પ્રાપ્ત થયું. તો અહીંયા આપણે હમણાં વાત કરી કે ધારો કે DOD બરાબર શું હતું? x. x ની કિંમત કેટલી મળી? 1/4. તો ડિગ્રી ઓફ ડિસોસિએશન શોધવાનું કે તો આપણે આ રીતે ડિગ્રી ઓફ ડિસોસિએશન શોધી શકીએ છીએ. ચાલો હવે આપણે શું શોધવાનું છે? તો કેસી ની કિંમત શોધવાની.
તો કેસી ની કિંમત માટેનું સૂત્ર શું થાય? તો કેસી બરાબર PCl3 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા ના છેદમાં PCl5 ની સાંદ્રતા. ચલો, સાંદ્રતા એટલે શું? તો સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. તો સાંદ્રતા મોલ કેટલા? તો 2 1 માઇનસ x ના છેદમાં કદ કેટલું? તો કદ કેટલા લીટર કીધું? 10 લીટર. તો છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x ના છેદમાં 5 થઈ જશે. ચાલો, એવી રીતે અહીંયા 2x ના છેદમાં 10 એટલે x ના છેદમાં 5 થશે. આ પણ 2x ના છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં 5 થશે. ચાલો, હવે આ જે કિંમત છે, જે સાંદ્રતા મળી, એ સાંદ્રતા આમની અંદર મૂકી દો. ચાલો, તો સાંદ્રતા x ના છેદમાં 5 ગુણ્યા x ના છેદમાં 5 છેદમાં 1 માઇનસ x ના છેદમાં 5. ચલો, અહીંયા 5 5 કેન્સલ થઈ ગયું. હવે x ની કિંમત અહીંયા આપણને મળી ગઈ હતી, તો એ અનુસાર કિંમત મૂકીએ. 1/4 ગુણ્યા 1/4 ગુણ્યા 1/5 ના છેદમાં 1 માઇનસ 1/4 એટલે એ આપણને મળે 3/4. ચલો, તો 4 4 કેન્સલ, તો 5 ચોક 20 છેદમાં જશે, તો 20 ગુણ્યા 3, તો કેસી ની કિંમત આપણને મળશે 1 ના છેદમાં 60. ચલો, તો કેસી ની કિંમત મળી ગઈ 1 ના છેદમાં 60. તો આનો એકમ શું આવશે? તો ડેલ્ટા એનજી 1 મળશે. તો એ અનુસાર સાંદ્રતા હંમેશા મોલ પ્રતિ લીટર, એનો એકમ શું આવશે? મોલ પ્રતિ લીટર. તો કેસી નો એકમ લખવાનું ભૂલાય નહીં, એમનું ખાસ ધ્યાન રાખવું. ચાલો, તો કેસી ની કિંમત મળી ગઈ. હવે આપણે શું શોધવાનું છે? તો કેપી ની કિંમત. તો કેપી બરાબર શું આવે? તો PCl3 ઇન્ટુ PCl2 ના છેદમાં PCl5. ચાલો, તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. અથવા તો આપણી પાસે બીજું સમીકરણ છે, કેપી બરાબર કેસી RT રેસ ટુ ડેલ્ટા એનજી, અને આપણને ખબર ડેલ્ટા એનજી બરાબર કેટલું છે? તો 1 છે. કેવી રીતે આવ્યું? તો અહીંયા નિપજના મોલ 2, પ્રક્રિયકના મોલ 1, એટલે ડેલ્ટા એનજી ની કિંમત કેટલી મળી? 1. તો કેપી બરાબર શું આવશે? તો કેપી બરાબર કેસી. કેસી કેટલું? તો 1 ના છેદમાં 60. આર કેટલો? 1 ના છેદમાં 12 ગુણ્યા તાપમાન કેટલું? 600 ની 1 ઘાત આપણને પ્રાપ્ત થશે. ચાલો, આટલી કિંમત પ્રાપ્ત થઈ ગઈ. તો આ અનુસાર કેપી બરાબર 60, અહીંયા વધ્યું કેટલું? તો 10. 10 ના છેદમાં 12 એટલે 5 ના છેદમાં 6. તો આ રીતે આપણે કેપી ની કિંમત શોધી શકીએ છીએ. તો કેપી નો એકમ શું આવશે? તો એકમ વાતાવરણની અંદર જો લેતા હોય તો અહીંયા વાત કરેલી છે, દબાણ આપણને કંઈ આપેલું છે, તો તાપમાન આપેલું, કદ આપેલું, તાપમાન કેલ્વિનમાં, કદ લીટરમાં, W વજન આપેલું છે. હવે એના ઉપરથી આર ની કિંમત લીધી હતી. આર ની કિંમત શેમાં લીધી હતી? વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન. તો એ અનુસાર કેપી નો એકમ શું આવશે? વાતાવરણમાં આપણને પ્રાપ્ત થશે. તો આ થઈ ગયું કેપી અને કેસી ની કિંમત વિશેની માહિતી. સાથે સાથે ડિગ્રી ઓફ ડિસોસિએશન જો પૂછવામાં આવે તો એમનું મૂલ્ય x જેટલું, એટલે કે 1/4 જેટલું પ્રાપ્ત થાય છે. તો એ આપણે અહીંયા ગણતરી કરી. તો લખી દો. વીસ લીટર કદના પાત્રમાં 184 ગ્રામ N2O4 ને 327°C તાપમાને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે કુલ દબાણ 6 વાતાવરણ છે. તો કેપી, કેસી અને ડિગ્રી ઓફ ડિસોસિએશન શોધો, એટલે કે વિયોજન અંશ ગણવાનું કીધું છે. ચાલો, તો V બરાબર કેટલું? તો 20 લીટર. કદના પાત્રમાં W બરાબર 184 ગ્રામ શું ભરવામાં આવેલું છે? તો N2O4. ચાલો, એમનું આણ્વીય દળ શું? તો N2O4 નું આણ્વીય દળ 92 ગ્રામ પર મોલ થતું હોય છે. તો એ અનુસાર એમના મોલ કેટલા મળે? તો 184 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2 મોલ આપણને N2O4 ના પ્રાપ્ત થયા. ચાલો, પછી શું કીધું? તાપમાન કીધું 327°C. T ઇઝ ઇક્વલ ટુ 327°C બરાબર
600 કેલ્વિન. સંતુલન સમયે કુલ દબાણ, તો કુલ દબાણ P ટોટલ તમને અહીંયા આપી દીધેલું છે. ચલો P ટોટલ કેટલું આપ્યું? 6. વાતાવરણ આપેલું છે. તો હવે તમારે શું શોધવાનું છે? તો Kp, Kc અને DOD શોધવાનું છે. ચલો તો હવે P ટોટલ આપી દીધું, તાપમાન આપી દીધું, V આપી દીધેલું. તો R ની કિંમત તો જો કે આપણને ખબર જ હોય, R બરાબર 1/12 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન. ચાલો તો R કિંમત ઉપરથી આપણે P ટોટલ ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ N ટોટલ ઇન્ટુ R ઇન્ટુ T, એના ઉપરથી N ટોટલ આપણે શોધી શકીએ. ચાલો N ટોટલને કરતા બનાવીએ. તો N ટોટલ બરાબર શું? તો P ટોટલ કેટલું? તો P ટોટલ 6 ગુણ્યા કદ કેટલું? તો 20 લીટર ના છેદમાં R કેટલો? તો 1/12 એટલે છેદનો છેદ અંશમાં ના છેદમાં તાપમાન કેટલું? તો 600. ચલો તો N ટોટલ કેટલો મળે? તો N ટોટલ ગણવા જઈએ તો 6 અને અહીંયા વધ્યું કેટલું? તો 100. 100 ભાગ્યા 20 એટલે અહીંયા વધે 5. તો 12/5 આપણને N ટોટલ પ્રાપ્ત થયો હશે. ચાલો આ N ટોટલ મળી ગયું. કેટલું મળ્યું? 12/5. ફરીથી કહી દો તો અહીંયા 6, અહીંયા 600, તો ભાગાકાર કર્યો તો કેટલો મળ્યો? 100. 100 20 50 100, તો 12/5 આપણને અહીંયા પ્રાપ્ત થાય. તો N ટોટલ આપણને કેટલું મળ્યું? 12/5 આપણને અહીંયા પ્રાપ્ત થયું. ચલો તો N ટોટલ 12/5 પ્રાપ્ત થઈ ગયું. ફરીથી P ટોટલ કેટલું? તો 6. V 20 લીટર. R છેદમાં જશે તો છેદનો છેદ અંશમાં એટલે 12 ઉપર આવશે. T તાપમાન છેદમાં તો 600, તો સાદુરૂપ આપ્યું કેટલું આવ્યું? 12/5 આપણને પ્રાપ્ત થયું. આ શું મળ્યું? તો N ટોટલ આપણને પ્રાપ્ત થયું. ચલો પદાર્થ કયો છે? તો N2O4. તો N2O4 ગેસ અવસ્થામાં હશે, એમનું વિઘટન થાય તો 2NO2 ગેસમાં રૂપાંતરણ થતું હોય છે. ચલો T બરાબર 0 સમયે તો કેટલા મોલ લીધેલા હશે શરૂઆતમાં? તો એમના 2 મોલ લીધેલા છે. ચલો એ સમય દરમિયાન નીપજ મળે નહીં. હવે T બરાબર T જેટલો સમય મળે તો એ સમય દરમિયાન મોલ કઈ રીતે મેળવી શકાય? ચલો તો હવે આમના 1 મોલ હોય, 1 મોલ હોય તો ત્યારે કેટલો વિયોજન અંશ હોય? X. તો 2 મોલ હોય ત્યારે કેટલો હોય? તો 2 - 2x. તો આના કેટલા થશે? તો 2x તો થશે જ. 1 મોલે 2 હોય તો 2x મોલે કેટલો? તો એના ગુણ્યા 2 બરાબર આ થશે 4x. ચાલો તો કુલ મોલ શોધી નાખીએ હવે. તો કુલ મોલ કેટલા મળે? તો કુલ મોલ બરાબર 2 - 2x + 4x ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં 1 + x મોલ મળી ગયું. પણ કુલ મોલ તો કેટલા મળ્યા હતા? 12/5 ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયાથી લખી દઈએ તો શું લખીશું? તો 2 કૌંસમાં 1 + x. ચલો તો આ બાજુ 12 2 તો અહીંયા વધ્યું 6, તો 6 ઇઝ ઇક્વલ ટુ 5 + 5x. તો x બરાબર કેટલું મળે? તો x બરાબર 1/5 આપણને પ્રાપ્ત થશે. ચાલો તો x ની કિંમત મળી ગઈ. હવે શોધવાનું શું? તો Kp અને Kc શોધવાનો. ચાલો પહેલા Kc શોધી નાખીએ. Kc માટે જરૂર કોની પડે? તો Kc માટે જરૂર પડશે સાંદ્રતાની. ચાલો તો સાંદ્રતા બરાબર શું લખીશું? સાંદ્રતા બરાબર મોલના છેદમાં કદ. કદ કેટલા લીટર? તો 20 લીટર. તો ઇઝ ઇક્વલ ટુ 1 - x ના છેદમાં 10 મળશે. ચાલો અહીંયા 4x, તો 4x ના છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલી સાંદ્રતા મળે? તો x ના છેદમાં 5 જેટલી સાંદ્રતા મળશે. ચાલો તો હવે પહેલા Kc શોધી નાખીએ. તો Kc બરાબર NO2 ની સાંદ્રતાનો શું થઈ જશે? વર્ગ ના છેદમાં N2O4 ની સાંદ્રતા થઈ ગયું. ચાલો તો Kc બરાબર NO2 ની સાંદ્રતા એટલે x ના છેદમાં 5 અને x બરાબર તો 1/5, તો 1/25 આખાનો વર્ગ ના છેદમાં અહીંયા વધ્યું શું? તો 1 - x. x બરાબર 1/5, 1 - 1/5 એટલે 4/5. 4/5 ના છેદમાં પાછું શું આવશે? 10. ચલો તો 1/25 તો હું આને આવી રીતે લખી શકું 1/25 ગુણ્યા 1/25. ચલો
તો અહીંયા 50 અને અહીંયા 25 એટલે વધ્યું 2, તો અહીંયા 2 અને અહીંયા 2 કેન્સલ, તો KC બરાબર કેટલું મળ્યું? 1/50 આપણને પ્રાપ્ત થયું. ચાલો કેવી રીતે? તો અહીંયા છેદનો છેદ અંશમાં જશે એટલે 50 અને અહીંયા ભાગ્યા 4 એટલે અહીંયા 5 ગુણ્યા 10 50, અહીંયા 25 તો વધ્યા 2 અને અહીંયા 2 કેન્સલ કર્યા તો વધ્યા 2, 1/25 ભાગ્યા 2 તો કેટલું મળશે? 1/50. તો KC ની કિંમત આપણને મળી ગઈ. ચાલો હવે આમની અંદર ડેલ્ટા NG કેટલો થાય? તો ડેલ્ટા NG બરાબર 2 - 1 એટલે 1 જ થશે. તો KP બરાબર KC RT રેઝ ટુ ડેલ્ટા NG સમીકરણનો ઉપયોગ કરીએ. ચાલો તો KC કેટલું મળ્યું? 1/50. KC 1/50 ગુણ્યા R તો 1/12 ગુણ્યા તાપમાન કેટલું? 600 ની 1 ઘાત. ચાલો 12 × 5 = 60, 60 ગુણ્યા 10 એટલે 600. તો KP બરાબર કેટલું મળ્યું? 1. પણ અહીંયા એકમ લખેલો નથી તો એકમ શું આવશે? તો NG ઘાતાંકમાં જશે તો મોલ પ્રતિ લિટરની કેટલી ઘાત આવશે? 1 ઘાત. તો એવી રીતે અહીંયા R ની કિંમત વાતાવરણની અંદર લઈએ તો અહીંયા KP ની કિંમત પણ વાતાવરણની અંદર પ્રાપ્ત થશે. તો આ થઈ ગયું KP અને KC ની કિંમત વિશેની માહિતી. સાથે સાથે ડિગ્રી ઓફ ડિસોસિએશન તો એ કેટલો મળે છે? તો ડિગ્રી ઓફ ડિસોસિએશન 1/5 મળે છે. તો એમના વિશેની માહિતી થઈ ગઈ. ચાલો તો આ રીતે સરળતાથી આપણે દાખલા ગણી શકીએ છીએ. તો આ રીતે તમારે દરેકે દરેક દાખલા ગણવાના રહેશે. તમને જે પણ કંઈ માહિતી આપેલી હોય એના ઉપરથી તમારે પહેલાં તો x શોધવાનો રહેશે અને એ x ની કિંમત આમની અંદર મૂકી દો તો એના ઉપરથી તમે KP અને KC ની કિંમત શોધી શકો છો. તો લખી દેજો દાખલો.